નડિયાદ સંતરામ મંદિરથી 27 નાના બાળકો સ્કેટિંગ કરી અંબાજી પહોંચ્યા। નડિયાદ સંતરામ મંદિરથી 20 માર્ચે સવારે નીકળેલા 27 નાના બાળકો 202 કિમી સ્કેટિંગ કરીને અંબાજી પહોંચ્યા હતા। હાલમાં શાળામાં વેકેશન પડી ગયું છે, પરંતુ સંતરામપુરના બાળકો ફરવા જવાની જગ્યાએ નડિયાદથી ચૈત્રી નવરાત્રિમાં 202 કિમી સ્કેટિંગ કરીને માતાજીના દર્શને આવ્યા હતા। 2036માં અમદાવાદ ખાતે ઓલિમ્પિક યોજાનાર છે, ત્યારે આ બાળકો પૈકી કોઈ પણ બાળકો ઓલિમ્પિકમાં ભાગ લે તે માટે પણ માં અંબાની પ્રાર્થના કરવા પહોંચ્યા હતા। 4.5 વર્ષથી 15 વર્ષ સુધીના નાના બાળકો બાળકીઓ માતાજીના સ્મરણ કરતા અંબાજી મંદિરમાં દર્શન કરીને માનતા પૂરી કરી હતી। ત્યારે આ સમગ્ર 27 બાળકોમાં સિદ્ધિ ઠાકોરની વાત ખૂબ જ રસપ્રદ છે। સિદ્ધિ જ્યારે 4 વર્ષની હતી ત્યારે પોતાના દાદાની સાથે રિક્ષામાં સ્કેટિંગ શીખવા ગ્રાઉન્ડ ઉપર જતી હતી। 5 વર્ષની ઉંમરે સિદ્ધિ થાઇલેન્ડ ખાતે સ્પર્ધામાં ભાગ લેવા જવાની હતી। તેના એક દિવસ પહેલા તેના દાદાનું અવસાન થયું હતું। તેના પરિવારે ભારે હૈયે તેને થાઇલેન્ડ મોકલી હતી અને હિંમત સાથે રમવાનું કહ્યું હતું। આ તરફ તેના દાદાનું પાર્થિવ શરીર પણ 3 દિવસ સુધી કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યું હતું અને સિદ્ધિ થાઇલેન્ડમાં ગોલ્ડ મેડલ જીતીને નડિયાદ આવી અને પોતાના દાદાના દેહ ઉપર ગોલ્ડ મેડલ અર્પણ કરી જીતનો શ્રેય આપ્યો હતો। એ ખાસિયત છે કે જ્યારે 4 વર્ષની હતી ને ત્યારથી જ એને સ્કેટિંગ કરવાનું ચાલુ કરી દીધેલું અને અત્યારે 2.5 વર્ષની અંદર સિદ્ધિ નેશનલ અને ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડાલિસ્ટ પણ છે, ડિસ્ટ્રિક્ટથી લઈને અત્યાર સુધીમાં। 2024માં જ્યારે અમે અહીંયાથી નીકળ્યા ત્યારે હું ત્યાં થાઇલેન્ડ પહોંચ્યો હતો અને પપ્પા અહીંયા ગુજરી ગયા હતા। એટલે પછી પણ એટલે દાદા એવું કીધું કે મારું કઈ વિચારતા ના, પેલા સિદ્ધિનું વિચારજો। એટલે અમે ત્યાંની રેસ પતાવીને આવ્યા અને ત્યાં રેસમાં પણ સિદ્ધિ ગોલ્ડ મેડલ લઈને આવેલી। પછી ગોલ્ડ મેડલ આવીને દાદાને અર્પણ કર્યા હતા અને પપ્પાને 3 દિવસ તો આપણે અહીંયા કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યા હતા એના માટે, સિદ્ધિ માટે। કેમ કે દાદાનું સપનું હતું, દાદા પહેલા એને રિક્ષામાં બધે લઈ જતા હતા સ્કેટિંગ, દાદાએ જ ચાલુ કર્યું હતું એનું સિદ્ધિનું, અને સિદ્ધિ દાદાનું સપનું સિદ્ધિ અત્યારે પૂરું કરી રહી છે। અને દાદા અંબેમાને બહુ જ માનતા હતા, જ્યારે પણ આવતા હતા ત્યારે સિદ્ધિને અહીંયાથી લઈને આવતા હતા। અને જ્યારે અમને પગનું પણ ઓપરેશન કરાયું તો તમે અંદર ફોટામાં બી જોઈ શકશો કે દાદાને આપણે વ્હીલચેરમાં પણ અહીંયા અંબાજી મંદિરે લાવેલા દર્શન કરવા માટે। મારું નામ શિવાય વિજય કુમાર પટેલ છે। અમે લોકો 20 તારીખે સંતરામ મંદિરથી નીકળ્યા હતા સ્કેટિંગ નડિયાદથી અંબાજી। પછી અમે લોકોને બહુ સારું લાગ્યું। એની પછી આજે થાક નથી લાગ્યો અને આજે સવારે અમે લોકો અહીંયા માતાજી મંદિરે આવ્યા છે। એની પછી અમે લોકો અહીંયા સ્કેટિંગ ચલાવ્યું, ધજા ચડાઈ અને દર્શન કર્યા, પછી ધજા ચડાવી દીધી। મારું નામ રવિ રામજીભાઈ હપાણી છે। અમે લોકો અત્યારે અંબાજીમાં ઐતિહાસિક સ્કેટિંગ યાત્રામાં આવેલા। અમે લોકોએ 20 તારીખે સવારે 9 વાગે સંતરામ મંદિરથી અમારી સ્કેટિંગ યાત્રા કાઢેલી, જેમાં 27 સ્કેટર સ્ટુડન્ટ્સ અને 3 કોચિસ હતા। ધીરે ધીરે અમે સ્કેટિંગ કરતા આપણે કાલ એટલે કે 24 તારીખના રોજ મંગળવારે અમે લોકો અમારા ઉતારાએ પહોંચેલા। આજે 25 તારીખે સવારે ઉતારાએથી અમે સ્કેટિંગ કરતા અંબે માતા મંદિરના પહોંચ્યા। પછી અમે ધજા ચડાવી અને અમારો આ એક અનોખી પહેલનો ઉદ્દેશ્ય એ છે કે ઘર આંગણે જે 2036ની આપણે ઓલિમ્પિક આવવાની છે, જે અમદાવાદમાં થવાની છે, એમાં લોકો સ્પોર્ટ્સને લઈને જાગૃત થાય અને કાલ સવારે ઉઠીને ગુજરાતનું અને ઇન્ડિયાનું નામ રોશન કરે અને ઓલિમ્પિક્સમાં પાર્ટિસિપેટ કરે।